પ્રાથમિક શાળા કુંભારમાં પૂરક શિક્ષક તરીકે કામ કરું છું. બે બાળકો નૈતિક અને સુમિત મારા ધ્યાનમાં આવ્યા. એ લોકો દરરોજ આવે, દફતર વર્ગખંડમાં મૂકે અને જતા રહે નદીએ અને ડેમ પર નાહવા અને ફરવા. શાળામાં ભણવું એમને બિલકુલ ગમતું નહોતું. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે આ બાળકોને હવે કઈ રીતે હું નિયમિત કરું, શાળામાં ભણતા કરું. તો મને એક વિચાર આવ્યો કે બાળકોને શિક્ષા કરવી અયોગ્ય છે. તો હું એમને ખૂબ પ્રેમથી સમજાવ્યા, બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ બાળકોને વર્ગખંડમાં પ્રવૃત્તિમય રાખીને શિક્ષણ આપ્યું. જેવી રીતે કે એપલ વિશે મારે ભણાવવું હોય અંગ્રેજીમાં, કે એપલ પ્રત્યક્ષ ઉદાહરણ બતાવી, એમને હાથમાં પકડાવી અને એપલ વિશે, એપલનો સ્પેલિંગ કેવી રીતે લખાય છે, બોલાય છે એ સમજાવ્યું. બીજું કે બાળકોને ગુજરાતી નહોતું આવડતું, તે બાળકો પોતાનો પરિચય અંગ્રેજીમાં આપે છે. તો મેં ખુશીની લાગણી અનુભવું છું કે બાળક આટલું હોશિયાર હતું ને અનિયમિત હતું, તો આપણે એ બાળકોને આંગળી પકડીને ભણતા